ઈ એ આગે બ બા હે બ ઈ મને આગે એ ઈ આગે બ ઈ ઈ આગે ઈ મમ્મી આગે આયા ઈ ચારેય અલગ અલગ ભાષામાં અને એનાથી વધારે કહું તો ધર્મમાં વેલકમિંગ થાય છે. કારણ આજે આપણે ભારતને માણવાના છીએ. માધુર્ય ભુવનના આ આંગણે આખાય ભારતને, અને આખું ભારત કહીએ ત્યારે સુપ્રભાત પણ કહેવું પડે, આદાબ પણ કહેવું પડે અને સત શ્રી અકાલ પણ કહેવું પડે. ગુડ મોર્નિંગ તો આવે જ આવે. કોકિલ તારો નાદ મધુર, કોકિલ તારો નાદ મધુર, મયુર તારું નર્તન મધુર, મયુર તારું નર્તન મધુર, મેઘ તારો ધ્વનિ મધુર, મેઘ તારો ધ્વનિ મધુર, ઝરણ તારું વહેણ મધુર, ઝરણ તારું વહેણ મધુર, વૃક્ષ તારો વાયરો મધુર, વૃક્ષ તારો વાયરો મધુર, પર્વત તારો પડઘો મધુર, પર્વત તારો પડઘો મધુર, એવો જ દેશ મારો ભારત મધુર. દેશ એક, રાજ્ય અનેક, પણ એકતાનો નારો મધુર. વિવિધતામાં એકતાનો પરિચય પામવા માધુર્ય ભુવનના આ મધુર પટાંગણમાં પધારેલા આપ સૌને મોંઘેરા મહેમાનોથી એથી વધુ મધુર. ફરી એક વખત વેલકમ ટુ ઓલ. આપણે પ્રાર્થનાથી કાર્યક્રમને શરૂ કરવા જઈ રહ્યા છીએ.
લક્ષ્મી વરદના પાટીલ. આપણે પ્રાર્થનાના તરફ આગળ વધી રહ્યા છીએ. સર્વ મહેમાનશ્રીઓને વિનંતી કરું છું કે આપ દીપ પ્રાગટ્ય માટે આગળ આવશો. આપ આર્ચ બિશપ થોમસ નેકમનને પુષ્પગુચ્છ આપશો. અને અવની પટેલને વિનંતી છે આપ રોસલી નેકમનને પુષ્પગુચ્છ અર્પણ કરશો. મંસુબેન નંદી કે આપ સિસ્ટર અલ્બીનાને પુષ્પગુચ્છ આપીને સન્માનશો. પ્રસંગ છે અહીંયા હાજર રહેવાનો અને આપ સૌની વચ્ચે, અને સૌથી અગત્યનું છે કે આ બાળકોની વચ્ચે હાજર રહે અને તેમને કામ કરતા જોઈને મને ખુદ અને હું ઉત્સાહિત થઉં છું કે હજુ જીવનમાં ઘણું કરવાનું બાકી છે. કામ કરતા હતા એટલે જીવન આ જ છે કે ભગવાન દરેકને કંઈક ને કંઈક વિષય સ્ટામિના અને કમ્યુનિટી, વિશેષ કરીને માર્ગદર્શન આપનાર એવા સ્પેન્સર, આપણી આ સંસ્થાની અંદર સેવા આપી રહેલા ભાઈઓ બહેનો અને અતિ બહેલા બાળકો. રોજ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે સમાચાર વાંચીએ ઘણી વાર દુઃખ થાય, આઘાત લાગે, ડર પણ લાગે. એવા સમાચારો બહુ વિશાળ પ્રકારમાં પુષ્કળ થોડુંક જ આપણી આ દુનિયામાં, આપણા ગુજરાતની અંદર, આપણા ભારત દેશની અંદર ઘણું બધું સારું થાય. આપણો દેશ ઉજળો છે, પ્રેમ છે, સ્નેહ છે, ઢૂંઢે કદમની છાય. એક કવિ આવું પણ લખે છે, વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાય, કે માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. માધવને શોધવાની પડોજણ છે એ રાસ છે. અને આવી સુંદર રાસ જે રમેશભાઈ, મુકેશભાઈ અને મેહુલભાઈએ તૈયાર કરાવી છે. શબ્દો છે દેશી ઢોલના તાલે, અને એના કલાકારો આપણી મધ્ય આવી રહ્યા છે. પ્રેમ, પ્રતિક, ચંદ્રકાંતભાઈ દલસી, સચિન દીપકભાઈ તલાટી, અબ્દુલ કલામ, મનસુખભાઈ મંસૂરી, ડેનિસભાઈ સિમોનભાઈ પરમાર, દેવલ વિજયભાઈ પટેલ, અનિશ સગાયરાજ પાટણ, તરુણ રાજીવભાઈ પરમાર, સિદ્ધરાજ અજયસિંહ રાવલ, મનન મહેન્દ્રભાઈ પટેલ, લકીર મહેન્દ્રભાઈ લેઉવા. કલાકારો ગોઠવાઈને એમની રાસ શરૂ થાય એ પહેલા કેમ ના આપણે એમને
કાવ્યો એમણે લખ્યા છે, જાણે કે કચ્છને એમણે શબ્દોમાં કંડારી આપ્યો છે. આપણા દુહામાં પણ એવું કહેવામાં આવ્યું છે કે શિયાળે સોરઠ ભલો, શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંચો કચ્છડો બારે માસ. પાંચો એટલે આપણો, આ કચ્છી બોલી શબ્દ પ્રયોગ છે. ત્યાં કચ્છડો બારે માસ લીલોછમ. પણ જે ભાવ છે આપણે તો એ માણવાનો છે. એલ્સીના બેને આ સરસ મજાનો કચ્છી ગરબો તૈયાર કરવડાવ્યો છે, જેના કલાકારો છે મને નામ બોલતા પુષ્કળ આનંદ થાય છે. આનંદી પાઉલ ક્રિશ્ચન, સિમરન અનિલભાઈ ગિલાણી, આશા પ્રહલાદભાઈ પટેલ, ખુશ્બુ જગદીશ બુદ્ધ, વંદના કાંતિભાઈ પટેલ, થોમસી થોમસ એરોરેલ, પ્રતીક ચંદ્રકાંતભાઈ દરજી, સચિન દીપકભાઈ તલાટી અને તરુણ રાજીવભાઈ પરમાર. કેટલાક નામ તો એવા છે, મેં એટલે કહ્યું કે મને બોલતા આનંદ થાય છે કે તેઓ હમણાં જ રાસમાં અને વળી પાછા તરત જ કચ્છી ગરબામાં. હું માનું છું કે આટલી તાકાત તો કદાચ આપણામાં પણ નથી. માણીએ કચ્છી ગરબો, ગજિયો મોજો જોર ચલાણો.
મુંબઈ નગરી. કવિ નિરંજન ભગત એને સરસ બતાવે છે કે ચલ મને જોવા મુંબઈ નગરી. આપણે અહીંયા બેઠા જોઈશું. ચલ મને જોવા મુંબઈ નગરી, એ તો છે પૂછ વિનાની મગરી. મગરની તાકાત એ પૂંછડીમાં છે. એટલે કવિને કંઈક એવું સૂઝે છે કે ભાઈ તાકાત વગરની છે. એમણે કશું જોયું હશે, એ ત્યાંના રહીશ છે, અને એટલે એમણે એવું જોયું હશે અને અનુભવ્યું હશે. પણ આપણે તો કંઈક જુદું અનુભવવાના છીએ આજે. કે એક મરાઠી નૃત્ય મી હાય કોલી, આના શબ્દો છે સિસ્ટર સુનીતા અને મંજુબેને એ તૈયાર કરાવ્યું છે. કલાકારો છે થેરેસા સામુ વેગડા, અવની સુરેશ પટેલ, પૂનમ મગનલાલ, સંગીતા મુકુંદભાઈ વાઘેલા, શબાના ખય્યુમ ફઝાના, નિકિતા વિજય ગોયલ, બિલોની નિલેશ શાહ, દક્ષા મણિલાલ પટેલ પરમાર, ખેરુનિશા ધારોલિયા, શોભના કાંતિભાઈ પટેલ, જહારા મોહમ્મદ મલેક, પ્રાર્થના ચંદુભાઈ ચૌરે.
₹65 બાળકો છે. આપણે વાર્ષિક અહેવાલમાં તો માહિતી મેળવીશું જ, પણ મારે તો એ વાત કરવી છે કે એ 65માંથી 17 છોકરી અને 1 છોકરો, એમ કુલ 18ને બાદ કરતા 47 બાળકોએ કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ તાકાત છે પ્રેમની, હૂંફની, માયાની. બાજુમાં જ સંધ્યા વિશ્રામ નામ કેટલું મજબૂત છે, પણ એ વય એવી છે કે જેનાથી ભલભલા ડરે છે, ડરી ગયા છે. નરસિંહ મહેતાને આમ તો આપણે ગુજરાતના પ્રથમ કવિ તરીકે અને બહુ જ મોટા તત્વજ્ઞાની તરીકે ઓળખીએ છીએ, પણ પાછલી વયમાં તે પોતે પણ ડરી ગયા હતા અને એમણે એમ કહેવું પડ્યું, કહી દીધું હતું કે ઉમરા તો ડુંગરા થયા અને પાદર થયા પરદેશ. ઘરનો ઉમરો હવે ડુંગર જેવો લાગે છે અને ગામનો પાદર કે જ્યાં રમતા હતા એ પરદેશ લાગે છે. ઉમરા તો ડુંગરા થયા અને પાદર થયા પરદેશ, આ ગળપણ કોણે મોકલ્યું રે? એ અવસ્થામાં અત્યારે અહીંયા કુલ 28 વડીલો છે અને જેમાંથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા છે 17. 11 એ દશામાં છે કે જેઓ આવી પણ ન શકે, પણ તેમ છતાંય તેઓ અહીંયા છે. અને હું ઓળખું છું જેમને એમના વિશે કદાચ વાત કરી શકું એટલા માટે કે આ એકબીજાને પ્રેરણા આપવા જેવી વાત છે. ફિલ્મી ડાન્સ લઈને આપણી મધ્યે કલાકારો આવી રહ્યા છે. આનંદી પાઉલ ક્રિશ્ચન, લક્ષ્મી હરદના પાટીલ, નીતા ગણપત ગુરવ, જલ્પા ભાનુભાઈ મકવાણા, સોનલ આનંદશરણ પટેલ, મનન મહેન્દ્રભાઈ પટેલ, પ્રેમ, અનિશ સગાયરાજ પ્રાર્થન, સિદ્ધરાજ અજયસિંહ રાઓલ, તરુણ રાવજીભાઈ પરમાર. અને આ કલાકારોને તૈયાર કરનાર છે એલ્સીના બેન. ફિલ્મી ડાન્સના સુંદર શબ્દો છે કેસરિયા બાલમ, આવની પધારો મારે દેશ.
નડિયાદના સર્જક છે અને ગુજરાતી ભાષાના પ્રથમ ગઝલકાર છે. એટલે ગઝલ એ ઉર્દુ ફારસીમાંથી આવી, પણ ગુજરાતીમાં સૌથી પહેલી લાવનાર એ બાલાશંકર કંથારી. એ પહેલી ગઝલના પહેલા શબ્દો છે, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહજે ગણ્યું છે પ્યારો પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. કેટલા અદ્ભુત શબ્દો છે. ગુજારે જે શિરે તારે, પ્યારાએ એને અતિ પ્યારું ગણવાનું છે. આપણને જે મળ્યું છે બસ ઉપરવાળાને એ યોગ્ય લાગ્યું છે ને એ એમણે આપ્યું છે. કોઈ જ ફરિયાદ નહીં. ફક્ત આપણું કામ તો એ સ્વીકારી લેવાનું છે અને પછી તો પ્રેરણા આવતી જ જાય છે. એના શબ્દો છે, છોટે છોટે સપને. સપના બહુ મોટા ન હોય ને હોવા પણ ન જોઈએ, એ છોટે છોટેથી બડે બડે થતા હોય. એલ્સિના બેનનું ફરી એકવાર નામ મારે ગૌરવપૂર્વક બોલવું પડે છે કે એમણે આ તૈયાર કરાવ્યું છે અને કલાકારો આપણી સામે ઓલરેડી સ્ટેજ ઉપર આવી ચૂક્યા છે. સિમરન અનિલ ગિલાણી, ખુશ્બુ જગદીશભાઈ ભૂત, થોમસી થોમસ એરોનિલ, અસ્મિતા જોનભાઈ ડુંગા, આશા પ્રહલાદભાઈ પટેલ, વંદના કાંતિભાઈ પટેલ, પ્રતીક ચંદ્રકાંતભાઈ દરજી, દેવલ વિજયભાઈ પટેલ, સચિન દીપકભાઈ તલાડી, ડેનિસ સિમોનભાઈ પરમાર, લકીર મહેન્દ્રભાઈ લેઉવા, તરુણ રાવજીભાઈ પરમાર. છોટે છોટે સપને એક પ્રેરણાત્મક ગીત. छोटे सपने हो, सपने वो अपने हो. छोटे छोटे सपने हो, सपने वो अपने हो. तो यारो क्या बात है, दिल में उजाला हो, खुद को संभाला हो. तो यारो क्या बात है, यही जीना है, यही जीना है, यही जीना है, यही जीने की सूरत है. जिंदगी खूबसूरत है, जिंदगी खूबसूरत है. छोटे छोटे सपने हो, सपने वो अपने हो. तो यारो क्या बात है. सुख अपना जो बांट दो, जाके पलट आता है. दुख का दुख हम क्यों करें, बांटे घट जाता है. सुख अपना जो बांट दो, जाके पलट आता है. दुख का दुख हम क्यों करें, बांटे घट जाता है. वह खुशियों को बांट किसे जरूरत है. जिंदगी खूबसूरत है. छोटे छोटे सपने हो, सपने वो अपने हो. तो यारो क्या बात है.
खूबसूरत है। छोटे छोटे सपने हो, सपने वो अपने हो, तो यारो क्या बात है। कट जाता है जीवन कड़वी मीठी बातों से, कट जाता है जीवन कड़वी मीठी बातों से। शहर तो एक दिन होनी है, क्यों डरता है रातों से। बस हौसले की जरूरत है। जिंदगी खूबसूरत है। छोटे छोटे सपने हो, सपने वो अपने हो, तो यारो क्या बात है। दिल में उजाला हो, खुद को संभाला हो, तो यारो क्या बात है। यही जीना है, यही जीना है, यही जीना है, यही जीने की सूरत है। जिंदगी खूबसूरत है, जिंदगी खूबसूरत है। સ્વપ્ન નથી, રાત્રે ઊંઘમાં આવે એ સ્વપ્ન નથી, ઊંઘ ઉડાડી દે એ સ્વપ્ન છે કે જેમણે તેમને તૈયાર કર્યા છે. કલાકારોના નામ છે શૈલી સુરેન્દ્રપાલ વાલિયા, કુમુદિની ફિલિપભાઈ મેકવાન, વર્ષા ગોપાલભાઈ પરમાર, વર્ષા જયંતિભાઈ મકવાણા, સરોજ અમૃતભાઈ પટેલ, તારા દ્વારકાભાઈ પટેલ, બીના નરેન્દ્રભાઈ મોદી. चमकनी गुलाबी शरारा, अरे चुनरी तेरी चमकनी गुलाबी शरारा।
કુદરતે આપેલી છે. સવાલ છે માત્ર એને ઓળખવાનો, જાણવાનો. અને આજે કદાચ એક નવી આવી તાકાત સાથે આપણે અહીંયાથી જઈશું, કારણ કે આ બાળકોએ આપણને બતાવી આપ્યું છે. માં દાળ બનાવે અને પછી બાળક જમવા બેસે અને પહેલી ચમચી લઈને મોંમાં મૂકે ને અરે વાહ મમ્મી બહુ સરસ, આ સર્ટિફિકેટ છે. અને માના ચહેરા ઉપર ત્યારે જે આનંદ હોય ને એ કંઈક જુદો જ હોય. જેમ જેમ ગીત રજૂ થતા જાય છે અને તૈયાર કરાવનારના ચહેરાઓને હું બંને જોઉં છું, હું આ તરફ પણ જોઉં છું ને આ તરફ પણ, અને ચહેરા ઉપર જે આનંદ દેખાય છે, કેટલો સંતોષ, કેટલી ખુશી. આગળના પડાવ તરફ આપણે જઈએ ત્યારે હરિયાણવી નૃત્ય, ભારતનો એક પ્રદેશ કે જેને આપણે હરિયાણાથી ઓળખીએ છીએ, ત્યાંનો પણ અનુભવ આપણે અહીંયા જ બેસીને કેમ ન કરી લઈએ. શબ્દો હરિયાણવી ભાષાના, આપણે ગુજરાતીને કદાચ ઉપરથી જ જાય એમ કહી શકીએ, પણ આ શબ્દો છે, ભાવ તો એમાં પ્રેમનો મધુરો જ છે. મનન મહેન્દ્રભાઈ પટેલ, જલ્પા ભાનુભાઈ મકવાણા, નીતા ગણપત ગુરવ, લક્ષ્મી હરદના પાટેલ, સોનલ આનંદ શરણ પટેલ, આનંદી પાઉલ ક્રિશન, સિદ્ધરાજ અજયસિંહ રાવલ, અનીશ સગાયરાજ પ્રાર્થન. थोड़ी हड़वे हड़वे चाल घुंघरू टूट जावेगा, थोड़ी हड़वे हड़वे चाल घुंघरू टूट जावेगा, घुंघरू टूट जावेगा, टूट जावेगा. थोड़ी हड़वे हड़वे चाल घुंघरू टूट जावेगा, थोड़ी हड़वे हड़वे चाल घुंघरू टूट जावेगा, घुंघरू
ખરેખર અહીંયા બેઠા બેઠા હરિયાણા ફરી આવ્યું લાગ્યું કદાચ પાછા આપણે પહોંચ્યા છીએ. સિસ્ટર સુનીતા અને મંજુબેન જેમના હાથે તૈયાર થયેલા આ કલાકારો તેરેસા સામુ વેગડ, અવની સુરેશભાઈ પટેલ, પૂનમ મગરલાલ, સંગીતા મુકુંદભાઈ વાઘેલા, શબાના કય્યુમ ફઝાના, નિકિતા વિજયભાઈ ગોયલ, બિનોલી નિલેશભાઈ શાહ, દક્ષા મણિલાલ પરમાર, રુચિ દિલીપભાઈ નંદી, શોભના કાંતિભાઈ પટેલ, પ્રાર્થના ચંદુભાઈ ચૌરે.
દેશના અને દુનિયાના સ્વર્ગ તરફ કાશ્મીરી નૃત્ય એલ્સિનાબેને તે તૈયાર કરાવ્યું છે. કલાકારોના નામ છે સિમરન અનિલભાઈ ગિલાણી, વંદના કાંતિભાઈ પટેલ, થોમસી થોમસ એરોનિલ, ખુશ્બુ જગદીશ બુદ્ધ, સોનલ આનંદચંદ્ર પટેલ, તરુણ રાવજીભાઈ પરમાર, પ્રતીક ચંદ્રકાંતભાઈ દરજી, સચિન દીપકભાઈ તલાટી, ડેનિસ સિમોનભાઈ પરમાર, દેવલ વિજયભાઈ પટેલ. बुमरा बुमरा ओ शाम रंग बुमरा
સંસ્થામાં હાલમાં 51 બહેનો અને 14 ભાઈઓ છે. આ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં સાંકળવાથી યોગ્ય વિકાસ શક્ય બને છે, જેમ કે વાણીનો વિકાસ અને વર્તનમાં સારો બદલાવ જોવા મળે છે. ક્લાસીસ સક્રિય અને પ્રયત્નશીલ રાખવા માટે અમારી સંસ્થા હંમેશા કાર્યશીલ રહે છે. તેમના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં મનનો આનંદ ઉલ્લાસનો સમાવેશ કરવામાં આવે છે. બહેનો પોતાની કળા અને ક્ષમતા પ્રમાણે માળા, બ્રેસલેટ, તોરણ, વોલપીસ, પેન હોલ્ડર, કલરકામ, મોબાઈલ વર્ક, કવર, મફલર અને ભરતકામ વગેરેની શિક્ષકની દોરવણી મુજબ કરે છે. અને ભાઈઓ વર્કશોપમાં પરગણિયા, પગલુછણિયા, જુદા જુદા ગ્રીટિંગ કાર્ડ્સ અને ફાઇલ વગેરે બનાવે છે. સંસ્થાની મુલાકાતે આવતા મુલાકાતીઓ વિદ્યાર્થીઓને બનાવેલી વસ્તુઓ ખરીદીને બાળકોનો આત્મવિશ્વાસ વિકસાવે છે. સ્વાસ્થ્ય સુવિધા. તેમના સ્વાસ્થ્ય માટે ઘણી કાળજી લેવામાં આવે છે. તો આપણે તૈયાર થઈ જઈએ પેટ પકડીને હસવા માટે. હું નવા જૂની છે. એ નવી આવતી નથી અને જૂની જાતી નથી. ઈ હાસું હો તારું. એ બધાયને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયે 10 દિવસ થઈ ગયા, તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની કે હોતું હશે એવું કઈ? મને ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સાલું મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેડું? એ હા ભાઈ યાર, એ કાગડા બધે કાળા જ હોય. એ તારી વાત એકદમ સાચી હો ભાઈ. એ બીજી એક વાત કહું. એકવાર હું મારા હાહરે ગયો. સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી. એ 9મા દિવસે પૂછ્યું, એ જમાઈલા હું બનાવું? પછી તો મેં કહી દીધું, ખેતર બતાવી દો, એ હું જાતે ચરી લઈશ. ખરેખરી કરી તે તો. અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો કે ઈ મને કહે 2 કિલો વટાણા લાવ. મેં કીધું લઈ લે. એમાં હું પૂછવાનું હોય? તો મને ઈ કે પૂછવું તો પડે ને. આ વટાણા બોલવાના તો તમારે જ છે ને. કરો વાત. અરે ભાઈઓની ક્યાં માંડો છો? આજકાલની પ્રજાઓ પણ જુઓ ની. મારી ટિંડોળના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું, સમજી લે. આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવાત માંડે. એલા આપણે કાંઈ ખેતરના ઉભેલા ઘડિયા છીએ? એને મન તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ આવ્યો એટલે કરજો દુનિયા મુઠ્ઠીમાં. ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો. એમાંય આ જીઓ આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે. અરે એનું નામ જીઓ નહીં પણ મરો એવું રાખવું જોઈતું તું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો થયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો એટલે નિરાશ ગઈ. અને એમાં જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ક્યાં? પેલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું. તમને ખબર છે હમણાં સુધી પછી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવ્યા? ઈ ખબર છે તમને કોઈને? નથી ખબર ને? સરકારે બંધ કરાવ્યા. બીજું કોણ કરે? એ નહીં, ઈ પછી પૈસા એટલે પાવલી. ઈ પાવલી આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ
ઈ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. તે ગોળ મહારાજ ઘડીએ ને ઘડીએ કીધા કરે, પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી. એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે અને કે મૂકો પાવલી. તેલા મુકેશને એટલી ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોળ મહારાજ મૂકો પાવલી કરે છે. મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું, મારું નામ મુકેશ અંબાણી નહીં. અને જુઓ એને બંધ કરાવી કે નહીં. અને ઈ મોબાઈલને કારણે છોકરા કાંઈ બગડ્યા છે. જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં નો હોય. અને આપણા છોકરાની તો વાત જ ના થાય હો. એ વરાસા મોકલો હોય તો તાબીએ જઈને બેઠો હોય, અવેડાના ડાટા કાઢી નાખે એવા હોય. કાલે મેં ઓયલા પહલાને કીધું કે તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે. પહલો મને કે ઈ મારો છોકરો નહીં, ઈ તો મારો ભાણિયો છે. મારો છોકરો તો તારા ઘૂંટમાં પાણી ભરે જો. એ લાટા પાટા સળગાર કરીને સ્કૂલે મોકલો હોય ને ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો. મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે 15 ફળના નામ બોલ. ટીનિયો કે એક સફરજન, બીજું એક ચીકુ, એક ત્રીજું પપૈયું અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. લ્યો, કરો વાત. અને આપણા છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને. અરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે નાક તો મારા જેવું છે, કાકો કે એની આંખો મારા જેવી છે, કાકો કે એના વાળ મારા જેવા છે હો, મામો કે હાસ્ય મારા જેવું છે. એ છોકરો મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નહીં આ હરામખોર કોના જેવો છે. એ લ્યો તોય સૌના ઘરે જાય. આ લોકો તો નવરા છે, આપણે થોડા કઈ નવરા છે. હાલો. કુટુંબો અને સંસ્થા પર વારસવ્ય છે તે બદલ ઈશ્વરનો ખૂબ આભાર. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણને આખી બાળકોને પ્રોત્સાહન અપાવવા અને કાર્યક્રમનો આનંદ માણવા ભેગા મળ્યા છે. સૌ પ્રથમ હું શ્રીમાન DJ મકવાન આભાર માનું છું. કાલમાં વ્યસ્ત હોવા છતાં અમારું આમંત્રણ આનંદપૂર્વક સ્વીકારી અમારી સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી છે તે બદલ ખૂબ આભાર માનું છું. આભાર માનું છું કે મહાગુરુ થોમસ મકવાનનો બાળકો પર પ્રેમ અને રસ માટે કામ હોવા છતાં આજે તમે આ દિવસે અમારી સાથે રાખવાનું પસંદ કર્યું છે. તમારો દિલથી આભાર. શ્રીમાન વિક્ટર મકવાન, તમે હંમેશા અમને સહકાર આપતા રાખો છે. આ અને ખાસ આજની તમારી હાજરી બદલ અમે તમારો આભારી છીએ. બાલિગાન, તમારી સતત મદદ અને સહકાર બદલ હું તમારી આભાર માનું છું. આજે તમારી હાજરી બાળકો પર પ્રેમ અને રસ બતાવે છે. આભાર. કરશે પણ હું પહેલેથી જ જાણ કરી દઉં કે આ રાસ પૂરી થયા પછી આપણે બધા જ આપણી જગ્યાઓ પર ઊભા થઈશું અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને પૂર્ણ કરીશું. પણ આ રાસ નિહાળ્યા બાદ પેથલપુરમાં પાવો વાગ્યો આ શબ્દો રાસના છે. લક્ષ્મી હરદના પાટીલ, આનંદી પાઉલ ક્રિશ્ચન, જલ્પા ભાનુભાઈ મકવાણા, નીતા ગણપત ગુરવ, પ્રેમ
સિદ્ધરાજ અજયસિંહ રાવલ, મનન મહેન્દ્રભાઈ પટેલ અને અનીશ પાઠન કલાકારો છે. की आग
Thank you.